નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું કુંજ। મહત્વના સમાચારોથી બુલેટિનની શરૂઆત કરીએ। સૌપ્રથમ સમાચાર જૂનાગઢથી સામે આવી રહ્યા છે। મનપાની ચૂંટણીને લઈને સમાચાર સામે આવી રહ્યા છે। જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ આ સમાચાર। મહાનગરમાં ભાજપે કોંગ્રેસની વધુ 2 વિકેટ પાડી। વોર્ડ નંબર 13ના 2 કોંગ્રેસના ઉમેદવાર ભાજપમાં જોડાયા છે। વોર્ડ નંબર 13માં ભાજપ માટે હવે ચૂંટણી જીતવી સરળ થઈ ગઈ। મહેશ ગરાણીયા અને કૃષ્ણાબેન વાઢેર જે ભાજપમાં જોડાયા। બંને કોંગ્રેસના ઉમેદવારો છે તેઓ ભાજપમાં જોડાયા। ચૂંટણી પ્રભારી અને પ્રમુખે પાર પાડ્યું છે આ ઓપરેશન। કમલેશ મીરાણી અને પુનિત શર્માએ આ ઓપરેશન પાર પાડ્યું। મહાનગરમાં ભાજપ હવે 8 બેઠક બિનહરીફ થઈ। જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને આ સમાચાર। વોર્ડ નંબર 13ના 2 કોંગ્રેસના ઉમેદવાર જે ભાજપમાં જોડાયા। કાર્યકર્તામાં ઉત્સાહ છે। જોરશોરથી પ્રચાર પ્રસાર એ શરૂ કરી દીધો છે। આજે મહાનગરના 15 વોર્ડમાં કાર્યાલયના ઉદ્ઘાટન થવાના છે। ત્યારે આજે વોર્ડ નંબર 13ના મધ્યસ્થ કાર્યાલય ઉદ્ઘાટનમાં કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર ભાઈ શ્રી મહેશભાઈ ગરાણીયા અને કૃષ્ણાબેન વિરેન્દ્રભાઈ વાઢેર આ બંને મિત્રોએ કોંગ્રેસની સત્તાવાર ઉમેદવાર હોવા છતાં પણ આજે ભારતીય જનતા પાર્ટીને ટેકો જાહેર કર્યો છે। અને આપ જોઈ શકો છો કે એની ઉપસ્થિતિ અહીં છે। ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે। ત્યારે બંને મિત્રોને કોંગ્રેસના બંને મિત્રોને આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે, અમને સમર્થન આપે છે। ત્યારે એને હું ખૂબ ખૂબ આવકારું છું। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા અમર બખાઈ પાસેથી। જૂનાગઢ મહાનગરપાલિકાની આ ચૂંટણી અને ભાજપે આ ક્યાંક ખેલ પાડ્યો છે। 2 ઉમેદવારો ભાજપમાં લઈ આવ્યા છે કોંગ્રેસ ઉમેદવારો। શું બનાવ બન્યો હતો? હવે ચૂંટણી જીતવી ભાજપ માટે સરળ થઈ ગઈ? શું વિગતો, શું અપડેટ છે આ મામલે? ચોક્કસ કે જે રીતે મહાનગરપાલિકાની ચૂંટણી આગામી 16 તારીખે મતદાન થવાનું છે, તમામ જે પ્રક્રિયા હોય છે તે પૂર્ણ થઈ છે ને હવે ભાજપ દ્વારા પ્રચાર, તમામ પક્ષો દ્વારા પ્રચાર શરૂ કર્યો છે। આજથી ભાજપ દ્વારા તમામ જે વોર્ડની અંદર કાર્યાલય ઓપનિંગ હોય છે તે કાર્યાલય ઓપનિંગનું શરૂઆત કરી છે। અને એક બાદ એક કોંગ્રેસની વિકેટો છે તે મતદાન પહેલા જ ભાજપ દ્વારા ઓપરેશન આખું પાર પાડવામાં આવી રહ્યું છે। જે રીતે ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલા જ જે 8 જેટલી જે બેઠકો છે જે જૂનાગઢની અંદર વોર્ડ નંબર 3 અને વોર્ડ નંબર 14ની ટોટલ 8 બેઠકો છે તે ભાજપે બિનહરીફ કરી અને 8 બેઠકો ભાજપને મળી ગઈ। ત્યારે આજે વધુ 2 કોંગ્રેસની વિકેટો પાડી છે અને જે 2 ઉમેદવારો છે કોંગ્રેસના વોર્ડ નંબર 13ના તેણે ભાજપને સમર્થન આપ્યું છે। કોંગ્રેસના ઉમેદવાર મહેશ ગરાણીયા અને કૃષ્ણાબેન વિરેન્દ્રભાઈ વાઢેર કે જે હાલ કોંગ્રેસમાં જોડાયા છે, આ ભાજપનો ખેસ ધારણ કર્યો છે। ખાસ કરીને જે ભાજપ દ્વારા છે તે એક બાદ એક આ ઓપરેશન પાર પાડવામાં આવી રહ્યું છે। રાજકોટના જે પૂર્વ અધ્યક્ષ છે કમલેશ મીરાણી અને જૂનાગઢ શહેરના ભાજપના પ્રમુખ પુનિત શર્મા દ્વારા આખું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને જે લોકો ભાજપની નીતિ સાથે જોડાવા માંગે છે તે એક બાદ એકની વિકેટ કોંગ્રેસ માટે ખરી રહી છે। કોંગ્રેસ હોય કે આપ તમામ લોકો હવે ભાજપના સમર્થનમાં આવી રહ્યા છે। ત્યારે વધુ 2 વિકેટ ખરી છે અને હાલ તે આ સમર્થનમાં આવ્યા છે। આ બંને બેઠક બિનહરીફ નથી થઈ, પરંતુ ભાજપના સમર્થનમાં કોંગ્રેસના 2 ઉમેદવારો આવ્યા છે। આગામી દિવસોમાં પણ નવા જૂનીના એંધાણ 100% જોવા મળી રહ્યા છે। જી ચોક્કસથી આભાર જાણકારી આપવા બદલ। મહાનગરમાં ભાજપ હવે 8 બેઠક બિનહરીફ થઈ છે। વોર્ડ નંબર 13ના 2 કોંગ્રેસના ઉમેદવાર જે ભાજપમાં જોડાયા છે। હવે ભાજપ માટે ચૂંટણી જીતવી સરળ થઈ જશે। જૂનાગઢ મહાનગરપાલિકાની આ ચૂંટણી આગળ વાત કરીએ, બેટ દ્વારકામાં ફરીથી ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેમાં કેટલાક ધાર્મિક દબાણોનો સમાવેશ થાય છે। બેટ દ્વારકામાં ધાર્મિક દબાણો હટાવવા સામે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવતા 11 જાન્યુઆરીથી શરૂ થયેલી ડિમોલેશનની કામગીરી અટકાવી દેવામાં આવી હતી।
સરકારી જમીન પર દબાણ જાહેર કરાયેલા રહેણાંક મકાન, દુકાન, ધાર્મિક બાંધકામો સહિત 525 જેટલી નાની મોટી ઇમારતો તોડી પાડી 1.30 લાખ ચોરસ મીટર જમીન દબાણમુક્ત કરી હતી. એના વિરુદ્ધમાં ગુજરાત હાઈકોર્ટમાં સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન દાખલ કરી અને ગુજરાત હાઈકોર્ટમાં દાદ માંગવામાં આવી હતી, પણ ગુજરાત હાઈકોર્ટ દ્વારા તમામ પાસાનો અભ્યાસ કર્યા પછી ઉપરોક્ત તમામ જે એ લોકોની પેટિશન્સ હતી એ તમામને ખારિજ કરવામાં આવેલી છે અને આજની તારીખમાં કોઈ પણ પ્રકારના બાંધકામો દૂર કરવા માટે કોઈ પણ પ્રકારની મનાઈ નથી. એ અનુસંધાને ગઈકાલે પણ તમામ પ્રકારના જે ગેરકાયદેસર બાંધકામ હતા એ પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા દૂર કરવામાં આવેલ હતા. સુરતમાં અમેરિકાથી ભારતીયોને ડિપોર્ટ કરવાનો જે મામલો સામે આવ્યો છે, જ્યાં કેતુલ ઉર્ફે કેતન પટેલને ડિપોર્ટ કરવામાં આવ્યા છે. મંતવ્ય ન્યૂઝની ટીમ કેતુલ પટેલના ઘરે પહોંચી હતી. કેતુલ પટેલ જે ઘર વેચી અમેરિકા સ્થાયી થયો હતો. કેતુલ પટેલનું ઘર પ્રફુલભાઈ પટેલે દલાલ મારફતે ખરીદ્યું હતું. ઘર ખરીદનાર પ્રફુલ પટેલે જણાવ્યું કે 12 મહિના પહેલા કેતુલ પાસેથી આ ઘર ખરીદ્યું હતું. ઘરનું પેમેન્ટ થયા બાદ કોઈ કોન્ટેક્ટમાં નથી. અમેરિકાથી ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે, તેવામાં સુરતનો પણ એક પરિવાર હતો કેતન પટેલનો. હાલ મંતવ્ય ન્યૂઝની ટીમ કેતન પટેલના ઘરે પહોંચી છે, પરંતુ આ ઘરમાં અત્યારે કેતન પટેલ નહીં પરંતુ પ્રફુલભાઈ પટેલ રહે છે. પરંતુ આ ઘર તો હતું કેતનભાઈનું. આ વિશે આપણે પ્રફુલભાઈથી જ વાત કરીને જાણીએ કે એમનું શું કહેવું છે. પ્રફુલભાઈ, આ ઘર કેતનભાઈનું હતું. અમેરિકાથી તમને પણ ખબર છે કે બધાને ડિપોર્ટ કરવામાં અત્યારે આવી રહ્યા છે. વાસ્તવિકતા શું છે, શું કહેવું છે તમારું? હું કેતુલભાઈના સંપર્કમાં 12 મહિના પહેલાં આવેલો એક દલાલ થ્રુના માધ્યમથી, અને એમને વેચવાનું હતું મકાન, અને મેં આ મકાન એમની જોડેથી 12 મહિના પહેલાં ખરીદેલું છે. જ્યારે તમે મકાન ખરીદ્યું ત્યારે તેઓ કશે જઈ રહ્યા હતા, તમને મકાન કેમ વેચ્યું કે કંઈ કહેવામાં આવ્યું હતું ને અત્યારે એમનો કોઈ સંપર્ક ખરી? હા, એ બહાર વિદેશ જવાનું કહી રહ્યા હતા, પણ એ સંપર્ક પછી બહાર મકાન ખાલી કરીને ગયા પછી એમની જોડે કોઈ સંપર્ક નથી આપણો. ક્યાં ગયા, ક્યાં નહીં, ક્યારે જવાનું હતું ને કઈ જગ્યાએ જવાનું છે કોઈ ખ્યાલ નથી આપણને. એમના પરિવારમાં કેટલા લોકો હશે અને જ્યારે એ ગયા ત્યારે કઈ રીતની પરિસ્થિતિ હતી? તમારી સાથે એમના શું સંબંધ હતા? કઈ રીતનો માહોલ હતો? સંબંધ મારે જે ડીલ થઈ એ જ સંબંધ મારા, પણ વ્યવહારે બહુ સારા વ્યક્તિ લાગતા હતા, નર્મળ હતા, સ્વભાવના સરળ હતા. પરિવારમાં એમની વાઈફ, એક છોકરી, એક છોકરો, એમ કરીને 4 સભ્ય હતા. પ્રફુલભાઈ, ગેરકાયદેસર રીતે તેઓ ગયા છે એવું પણ કહેવામાં આવી રહ્યું છે, અને જેના કારણે અમેરિકાથી તમામને ડિપોર્ટ કરવામાં આવે છે. શું લાગે છે તમને, શું માનવું? દુઃખ થાય છે એના, ઘણું દુઃખ થાય છે એમ કે આટલી તકલીફ વેઠીને માણસ હવે પાછો આવે છે. કેતનભાઈનું જે ઘર છે એ ડિંડોલીમાં હતું, પરંતુ 1 વર્ષ પહેલા આ ઘર પ્રફુલભાઈ પટેલને વેચવામાં આવ્યું હતું. દલાલ મારફતે પ્રફુલભાઈ આ ઘર વેચ્યું જેવું સ્પષ્ટ પ્રફુલભાઈ અત્યારે મંતવ્ય ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું. સાથે જ જે રીતના મહેનત કરીને, લોનો લઈને કે અમુક પૈસાઓ એકત્ર કરીને ઘર બહાર વેચીને લોકો જ્યારે વિદેશ જતા હોય છે, પરંતુ આ અમેરિકા જનાર જે કેતનભાઈ છે તેમણે પોતાનું ઘર પણ વેચી નાખ્યું હતું, અને તે બાદ હવે તેમને ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. એ જાણીને ખૂબ દુઃખની લાગણી જે છે પ્રફુલભાઈએ પણ વ્યક્ત કરી છે. આવા કેટલાક પરિવારો જે છે ત્યાંથી ડિપોર્ટ કરવામાં આવ્યા છે, તેમાંનો એક પરિવાર અત્યારે સુરતમાં જોવા મળી રહ્યો છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલેહ, મંતવ્ય ન્યૂઝ, સુરત. આગળ વાત કરીએ, સુરતમાં મિલ માલિક પાસે ખંડણીનો મામલો સામે આવ્યો. વેપારી પાસે રૂપિયા લેતો વિડીયો સામે આવ્યો છે. 45 લાખ રૂપિયા ટેબલ પર આપતો વિડીયો સામે આવ્યો. આરોપી અજય ત્રિવેદી અને તેજસ પાટીલ વિડીયોમાં નજરે પડ્યા હતા, જેને લઈને પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. તેમજ આરોપીઓના ઘરમાંથી કેટલી ફાઇલો પણ મળી આવી, જેમાં અનેક મિલ માલિકોના પેપરો મળી આવ્યા. આ મામલે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. આ બંને ઇસમોની ધરપકડ પછી એમના ઘર સર્ચ કરવામાં આવ્યા હતા. એમના ઘરેથી અલગ અલગ ફાઇલો અને કોમ્પ્યુટર એમનું સીઝ કરવામાં આવ્યું હતું. કોમ્પ્યુટર આરએસએલમાં મોકલવામાં આવ્યું છે. ફાઇલો અને એમના મોબાઈલની ચેટ વગેરે સર્ચ કરતા એમને બીજા અમુક અત્યારે નામ નથી આપતા, પણ અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝના લોકો વિરુદ્ધના, પાંડેસરા અને સચિન જીઆઈડીસીના અલગ અલગ લોકો વિરુદ્ધના નામ એમના જે રેકોર્ડ કબજે કરવામાં આવ્યા એમની ફાઇલમાંથી મળી આવ્યા છે, કે જેમને એ લોકો બ્લેકમેલ કરવા માટે એમના વિરુદ્ધ અરજીઓ કરતા હતા.
રાજકોટ ખાતે આવેલ સિવિલ હોસ્પિટલની સુવિધામાં વધારો કરવામાં આવશે. સૌરાષ્ટ્રના ક્રિટિકલ દર્દીઓને હવે અમદાવાદ જવું પડશે નહીં. સિવિલ હોસ્પિટલમાં ₹16 કરોડના ખર્ચે ક્રિટિકલ કેર સેન્ટર બનાવવામાં આવશે. સિવિલ અધિક્ષક દ્વારા કામગીરી આગળ વધારવામાં આવી છે. આ સાથે જ GT શેઠ હોસ્પિટલ નજીક નવી જગ્યા ફાળવવામાં આવી છે. તેમજ ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ 3 માળનો પ્લાન સરકારમાં રજૂ કરવામાં આવ્યો છે. બર્ન્સ અને ક્રિટિકલ કેર બ્લોક 2 બનાવવાની કામગીરી અત્યારે પ્રોસેસમાં જ છે. એના માટે કલેક્ટર શ્રી દ્વારા અમને એક જગ્યા પણ જીટી શેઠની બાજુમાં, જીટી શેઠ હોસ્પિટલની બાજુમાં ફાળવી દેવામાં આવી છે. બેઉ ક્રિટિકલ કેર બ્લોક અને બર્ન્સના પ્લાન્સ પણ આપણે રિવાઇઝ થઈ ગયા છે, રેડી થઈ ગયા છે અને અપ્રુવલ માટે છે. આપણા PIU દ્વારા એ પ્લાન્સ રેડી કરવામાં આવ્યા છે અને એ અપ્રુવલ માટે મૂકવામાં આવ્યા છે. આનાથી ઘણા સૌરાષ્ટ્રના દર્દીઓ જે બર્ન્સ માટે પર્ટિક્યુલરલી અને ક્રિટિકલ ડિસીઝ માટે આવતા હોય એને ખૂબ જ ફાયદો થશે. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી છે. ત્યારે કોંગ્રેસ સંગઠનના હોદ્દેદારોની બેઠક યોજાઈ હતી, જેમાં કોંગ્રેસના હોદ્દેદારોને વોર્ડ દીઠ જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારે બેઠકમાં પ્રભારી પૂજા વંશ સહિતના નેતાઓની ઉપસ્થિત રહ્યા હતા. સંગઠનના હોદ્દેદારોને બોલાવવામાં આવેલા. જે સંગઠનના હોદ્દેદારો છે તેઓને વોર્ડવાર જવાબદારી સોંપવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે. ચૂંટણીના પ્રચાર તંત્રથી લઈને છેક મતદાન સુધી વોર્ડના સંગઠનના હોદ્દેદારોને જવાબદારી સોંપવા માટેનો આજે નિર્ણય કરવામાં આવ્યો છે. રાજકોટના ઉપલેટામાં નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના 5 ઉમેદવારો બિનહરીફ થયા છે. કોંગ્રેસના 5 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ પાછું ખેંચી લેતા ભાજપ 5 સીટ પર બિનહરીફ થયું હતું. ધોરાજી ઉપલેટા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસુઆએ કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચવા બાબતે ભાજપ પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે. ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારોને ફોર્મ ખેંચવા ₹10 લાખ આપ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. અને લલિત વસુઆએ જણાવ્યું કે ઉપલેટામાં ધારાસભ્ય મહેન્દ્ર પાડેલિયાએ ચૂંટણીમાં ખનીજ માફિયાઓ, ગુંડાઓ અને પોલીસ તંત્રનો ઉપયોગ કર્યો છે. ભાજપ દાદાગીરી કરી ચૂંટણી જીતવા પ્રયાસ કરે છે. અમારા ધારાસભ્યશ્રીએ એક રાજકારણમાં નવો ચીલો પાડ્યો છે અને કોંગ્રેસ પાર્ટીના 6 ઉમેદવારોના ફોર્મ એન કેન પ્રકારે પાછા ખેંચાવ્યા છે. ફોર્મ પાછા ખેંચાવવામાં અમારા ધારાસભ્યશ્રી સફળ થયા છે અને અભિનંદન આપું છું. અને સાથે કહું છું કે તમારે આ રીતે ચૂંટણી લડવી હતી તો અમને કીધું હોત તો અમે પણ તમારી સામે તાકાતથી લડત. આગળ વાત કરીએ રાજકોટના ઉપલેટામાં નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના 5 ઉમેદવારો બિનહરીફ થયા અને આ અંગે કોંગ્રેસના ઉમેદવારોને ભાજપે ₹10 લાખ આપી ફોર્મ પાછા ખેંચાયા હોવાનું લલિત વસોયાએ આક્ષેપ કર્યો. ત્યારે ભાજપના ધારાસભ્ય મહેન્દ્ર પાડેલિયાએ લલિત વસોયાના આક્ષેપોને ફગાવ્યા. મહેન્દ્ર પાડેલિયાએ જણાવ્યું કે ભાજપે કરેલ વિકાસને જોઈને પ્રજા ભાજપની વારે છે. ગુજરાતભરમાં અનેક નગરપાલિકામાં ભાજપના ઉમેદવારો બિનહરીફ થયા છે. ભાજપ વિકાસની રાજનીતિ કરે છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાના આક્ષેપો પાયાવિહોણા ગણાવ્યા હતા. નગરપાલિકામાં સ્થાનિક સ્વરાજના જે યુનિટ છે એ યુનિટના માધ્યમ દ્વારા લોકોની સુખ સુવિધામાં વધારો થવાનો છે. તો સ્વાભાવિક જ અત્યારે કોંગ્રેસના ઉમેદવારોનો એક મત બન્યો છે કે કોંગ્રેસની અંદર રહી અને કોઈ પણ વિકાસ થઈ શકવાનો નથી અને બધા કોંગ્રેસના આગેવાનો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આને કારણે જે કાંઈ લલિતભાઈ પૂર્વ ધારાસભ્ય શ્રીની જે હતાશા નિરાશાને કારણે એ આ પ્રકારના મનગઢત નિવેદનો આપે છે. બોટાદ નગરપાલિકાની ચૂંટણીને લઈને જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે બેઠક યોજવામાં આવી. ભાજપના બિનહરીફ થયેલા ઉમેદવારોનું અભિવાદન તેમજ ચૂંટણી લડતા ઉમેદવારો માટે પરિચય બેઠક ગોઠવવામાં આવી હતી. આ બેઠકમાં ભાજપના 44 ઉમેદવારોને પક્ષના આગેવાનો દ્વારા ચૂંટણી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ નગરપાલિકાની 44 બેઠકો પર ભાજપના ઉમેદવારોની જીત થવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. બોટાદ નગરપાલિકાની જ્યારે મધ્યસ્થ ચૂંટણી છે ત્યારે જે બોટાદ નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીના 10 ઉમેદવારો જે બિનહરીફ થયા ત્યારે
તમામને શુભેચ્છા આપવા માટેની એક આજે મિટિંગનું જિલ્લા ખાતે આયોજન થયું છે અને જે નવા ઉમેદવારો છે તેનો પરિચયની બેઠક હતી અને આવનારા દિવસોની અંદર જે ભારતીય જનતા પાર્ટી બોટાદના નગરજનો વચ્ચે જવા જઈ રહી છે ત્યારે અહીંયા ખૂબ ભારતીય જનતા પાર્ટીનું સારું વાતાવરણ છે. બોટાદ નગરપાલિકા ચૂંટણી અંતર્ગત આજે તમામ બોટાદના 44 ઉમેદવારો જેઓ 10 બિનહરીફ છે તે પણ અને એમની સાથે સાથે બીજા જે ચૂંટણી લડવાના છે એ તમામ ઉમેદવારોનો પરિચય અને સાથોસાથ અમારા બોટાદ જિલ્લાના ચૂંટણીલક્ષી જે પ્રભારી તરીકે અહીંયા નિમણૂક થઈ છે એવા મુકેશભાઈ લંગાળિયા, બોટાદ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ માન્ય મયુરભાઈ, તેમજ ગજ્જમભાઈ અને અમારા બોટાદ શહેરના અધ્યક્ષ માન્ય કિરીટભાઈ, તમામ અમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા આજે તેઓનો પરિચય થયો તમામ ઉમેદવારશ્રીઓનો અને સાથોસાથ એમને આગામી ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું. રાજકોટના જસદણમાં જૂની નગરપાલિકા પાસે ચોર સીસીટીવી કેમેરામાં કેદ થયા હોવાની ઘટના સામે આવી. મેલડી માતાજીના મંદિરમાં ચોર ચોરી કરતો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. ત્યારે સ્થાનિકોને જાણ થતાં જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઈ છે. તળાજાથી ભાવનગર જતા હાઈવે ઉપર આજે સવારે એક ગમખ્વાર અકસ્માત થયો હતો. બોલેરો અને બાઇક વચ્ચે તણસા નજીકના વિસ્તારમાં ગંભીર અકસ્માત થયો અને આ ઘટનામાં એક વ્યક્તિનું સ્થળ ઉપર જ મૃત્યુ થયું હતું. અકસ્માતની ઘટનાને પગલે હાઈવે ટ્રાફિક વિભાગ અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી. જૂનાગઢ હાઈવે પર અકસ્માતની ઘટના સામે આવી હતી, જ્યાં સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાઈ હતી. ફોર વ્હીલમાં 4 લોકો સવાર હતા. કાર સવાર 2 લોકોના ઘટના સ્થળ ઉપર જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 2 લોકોને ઈજા પહોંચી હતી. તમામ લોકોને ફાયરની ટીમે બહાર કાઢ્યા હતા. અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ખડાધાર ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો. ઉના તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલા બોલેરો પિકઅપે સર્જેલા ટ્રિપલ અકસ્માતમાં 2 વ્યક્તિના કમકમાટી ભર્યા મોત નીપજ્યા. સાવરકુંડલાના મઢડા ગામના ભરતગીરી તેમની પુત્રીના લગ્નની કંકોત્રી વહેંચવા માટે નીકળ્યા હતા. અન્યને ગંભીર ઇજાઓ થતાં વધુ સારવાર માટે અમરેલી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જામનગરના શહેરી વિસ્તારમાં અકસ્માતના બનાવો ઘટાડવા માટે શહેર પોલીસ વિભાગ તેમજ ટ્રાફિક શાખા દ્વારા અવેરનેસ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ત્યારે રાષ્ટ્રીય માર્ગ સલામતી અભિયાન 2025 અંતર્ગત લોકોમાં ટ્રાફિકના નિયમો અંગે જાગૃતિ આવે અને લોકો હેલ્મેટ, સીટ બેલ્ટનો અવશ્ય ઉપયોગ કરે તે હેતુથી જાહેર માર્ગ ઉપર 10થી વધુ ઓટો રિક્ષામાં પોસ્ટર, બેનરો લગાવવામાં આવ્યા. પબ્લિક એડ્રેસ સિસ્ટમ દ્વારા ટ્રાફિક અવેરનેસના પેમ્પલેટનું વધુમાં વધુ વિતરણ કરી આવનારા દિવસોમાં લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસો કરવામાં આવશે. માનનીય સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ શ્રી પ્રેમસુખ દેલુ સાહેબની અધ્યક્ષતામાં આપણે મોટી ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કર્યું છે અને એ કામગીરીની એક ભાગરૂપે આજે લગભગ 10થી વધારે ઓટો રિક્ષાઓ લાઉડ સ્પીકર સાથે જામનગરના અલગ અલગ વિસ્તારોમાં ફરશે. લોકોને કમ્પલસરી હેલ્મેટ પહેરવું, કમ્પલસરી સીટ બેલ્ટ બાંધવું જો 4 વ્હીલર ચલાવતા હોય તો એ વિશેની સમજ આપશે અને મેક્સિમમ લોકોને આ વસ્તુની જાગૃતતા થાય અને લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે એવો અમારો ઉદ્દેશ્ય છે. સુરત શહેરમાં નાનપુરા વિસ્તારમાં માથાભારે આરીફ શેખના ઘરનું ડિમોલિશન કરવામાં આવ્યું છે. પોલીસ કાર્યવાહીથી બચવા 2 ઘર વચ્ચે ફેબ્રિકેટનો નાનો બ્રિજ બનાવી દીધો હતો. આ અંગેની જાણ થયા બાદ આજે સુરત પોલીસ અને પાલિકાએ સંયુક્ત ઓપરેશન કરીને 2 ઘર વચ્ચે બનાવેલો આ ફેબ્રિકેટર નાનો બ્રિજ જેવો ભાગ દૂર કરી દીધો. આ ઉપરાંત ચોક બજાર સાગર હોટલ નજીક કેટલાક તત્વોએ પતરાનો શેડ બનાવી દીધો હતો, તે પણ દૂર કરવામાં આવ્યો છે. आरोपी है अठवा पुलिस स्टेशन के हद में रहता है, आरिफ मंडी करके. उसके 2 घर हैं गली के दोनों साइड में एक फ्लाईओवर बना के रास्ते के ऊपर से गैर कायदेसर और दोनों घरों को जोड़ रखा था. एसएमसी की तरफ से नोटिस भी दिया गया था, लेकिन उसकी अवमानना की गई और वो फ्लाईओवर को एज इट इज रखा गया. तो एसएमसी के अधिकारियों के साथ में ये डिमोलिशन का जो काम है ये अभी हो रहा है और पुलिस जाब्ता साथ में है.
સુરતમાં આરટીઆઈના દુરુપયોગ પર પાબંદી લગાવવા માટે સીએમને રજૂઆત કરવામાં આવી છે. ધારાસભ્ય અરવિંદ રાણાએ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી. કેટલાક લોકો આરટીઆઈ એક્ટ અંતર્ગત ખાનગી માહિતી માંગે છે, જે માહિતી મેળવ્યા બાદ બ્લેકમેલ કરે છે. વ્યક્તિગત રીતે લોકોને હેરાન કરવામાં આવે છે. મિલકત માલિકો પાસેથી રૂપિયાની માંગણી કરવામાં આવે છે અને સાથે બાંધકામ તોડાવી નાખવાની ધમકી આપે છે. આરટીઆઈથી પરેશાન કરનારાઓ સામે કાર્યવાહીની માંગ કરાઈ છે. સુરતમાં મનપા તંત્રના નાક નીચે રહેણાંક વિસ્તારમાં ગેરકાયદેસર તપેલા ડાઈંગ ધમધમી રહી છે અને અંબિકા સોસાયટીમાં 18થી વધુ ગેરકાયદેસર તપેલા ડાઈંગ ધમધમી રહી છે. મનપા દ્વારા ગેરકાયદેસર ચાલતી ડાઈંગ મિલોને સીલ કરવાની માત્ર વાતો જ કરવામાં આવી રહી છે. પીવાના પાણીમાં તપેલા ડાઈંગનું કેમિકલયુક્ત પાણી ભળી જતા લોકોમાં આક્રોશ ફેલાયો છે. સ્થાનિક લોકો તપેલા ડાઈંગનું કેમિકલયુક્ત પાણી પીવા મજબૂર બન્યા છે. આ કેમિકલયુક્ત પાણીને કારણે સ્થાનિક લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. તેને ખૂબ જ ગંભીરતાથી લઈને આ બાબતે જવાબદાર સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવી જરૂરી છે. અહીંયા તપેલા ડાંગની તકલીફ છે. તપેલા ડાંગ આજે 1 મહિનાથી કમ્પ્લેન અમે આપેલી, એસએમસી તરફથી કાર્યવાહી કરવામાં આવેલી અને એસએમસીએ કાર્યવાહી બી કરી, પરંતુ અમુક 8 થી 10 ડાંગ વાળા ખાલી કરીને ચાલ્યા ગયા છે. હજી 10-12 ડાંગ ચાલુ છે. એ રાત્રે એ લોકો ચલવે છે અને દિવસના તારા મારીને બંધ રાખે છે. અને દિવસના બી અમુક ઘર એવા છે કે જે તારા મારેલા હોય અને અંદરથી કામ ચાલતું હોય, એ અમે આજે પકડેલું છે. ને અહીંયા લોકોને વારંવાર ફરિયાદ હોય છે કે તપેલા ડાઈંગ ચાલે છે. આજથી 1 મહિના પહેલા પણ હું વિઝિટ કરી ગયો હતો અને સરપ્રાઇઝ ચેકિંગ પણ કરી ગયો અને ત્યારે 22 તપેલા ડાઈંગ ચાલતા હતા અહીંયાની અંદર. જે તે જવાબદાર અધિકારીને જાણ કરી, ટેલિફોનિક જાણ કરી, મૌખિક જાણ કરી, જઈને રૂબરૂ ઓફિસમાં પણ જાણ કરી. એ લોકો આવીને ઘણા સીલ મારી ગયા, પણ ખરેખરમાં એ લોકો જતા 2-4 દિવસ બંધ રાખ્યું અને રાત્રે આ લોકો ચાલુ રાખે છે અને જે સિમેન્ટ કોન્ક્રીટ એ લોકો ભરી દે છે અને ડ્રેનેજ લાઈન બંધ કરી દીધું છે, એ પણ તોડીને એ લોકો ચલે. આ લોકો ખૂબ જ માથા ભારે છે. આગળ વાત કરીએ સુરતની, કે જ્યાં પૂના પોલીસે લોકોમાં પોતાનું ડર બતાવીને રૂપિયા પડાવતા માથાભારે મધુ ભુવાની ધરપકડ કરી. પોલીસ અગાઉ પણ ભુવા સહિત આ ટોળકી વિરુદ્ધ હુમલાનો ગુનો નોંધ્યો હતો. આરોપી છેલ્લા 6 મહિનાથી નાસ્તો ફરતો હતો, જેના બાતમીને આધારે પોલીસે ધરપકડ કરી છે. આગળ અન્ય સમાચાર ઉપર નજર કરીએ તો ક્યાંક બોટાદ જિલ્લાના રોહિશાળા ગામે 1246 વર્ષ જૂનું પ્રાચીન ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે અને અહીં ખોડિયાર માતાજી તેમની 7 બહેનો અને ભાઈ સાથે પ્રગટ થયા હતા, જેથી રોહિશાળા ખોડિયાર માતાજીનું પ્રાગટ્ય સ્થાન કહેવાય છે. હાલ અહીં ખોડિયાર માતાજીનું ભવ્ય મંદિર આવેલું છે. આ સાથે જ રોજ દેશ અને દુનિયામાંથી ભક્તો ખોડિયાર માતાજીના દર્શન માટે આવી પહોંચે છે. તેમજ રામનવમીના દિવસે ખોડિયાર માતાજીનો પ્રાગટ્ય દિવસ હોવાથી મોટો ઉત્સવ પણ ઉજવાય છે. બસ અહીંયા થોડુંક શાંતિ મળે છે અને હું છેલ્લા 20 વર્ષથી અહીંયા આવું છું. મારા ફાધર અહીંયા આવતા અને એ જતા રહ્યા છે ધામમાં, તો પછી અમે પણ વર્ષે જ્યારે અહીંયા આવીએ છીએ તો પછી પગે લાગવા અહીંયા આવીએ છીએ. માતાજીના દર્શન કરવાથી આમ કેવી માનસિક શાંતિ મળે કે? હા મળે, કારણ કે ખોડિયારમાં છે એ કુળદેવી છે, એનું જન્મસ્થળ અહીંયા છે, તો બસ અહીંયાથી શાંતિ મળે છે અને જે આપણે ધાર્યા કામ હોય પૂરા થાય છે. માતાજીની દયાથી અમારા સગળા કામ બધા પૂરા માતાજી કરે છે. કોઈ પણ કામ અધૂરું રહેતું નથી. માતાજીને પગે લાગીને નીકળી જાય છે અહીંયા આવીએ પછી, એટલે અમારા 8-10 દિવસમાં કામ થઈ જ જાય. અમારું ગમે એવું કામ હોય તો થઈ જાય. ખાસ કરીને તમે અહીંયા આવતા હો, કોઈ વાર તહેવાર અહીંયા કોઈ તહેવારની ઉજવણી થતી હોય એમાં આવો છો? મા મહિનામાં બી આવું અને દર્શન કરવા એમને બી આવું. ભાવનગર જવું એટલે રિટર્ન મારે અહીંયા જવાનું. આ જન્મસ્થળ છે માતાજી. માતાજી અહીંયા પ્રગટ થયેલા. રામનવમીનો ઉત્સવ થાય. હા, ચૈત્ર સુદ રામનવમીનો બી ઉત્સવ થાય. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. મને આપશો રજા. આગળ આપ જુઓ સીધો સંવાદ સહયોગી હિરલની સાથે.